સુરત પછી વાત વડોદરાની તો વડોદરામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ભાજપના નિરીક્ષકો વડોદરાના 4 ઝોનમાં ટિકિટ વાંચુકોને સાંભળવા પહોંચ્યા છે। ટીપી 13 ખોડિયારનગર વાસણા અને તરસાલી ખાતે 2 દિવસ સુધી વોર્ડ પ્રમાણે સેન્સ લેવામાં આવશે। મોટી સંખ્યામાં દાવેદારો બાયોડેટા સાથે ઉમટી પડતા નિરીક્ષકોએ ટોકન સિસ્ટમ અમલી બનાવી છે। ત્યારે આગામી 2 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં કાર્યકરોની રજૂઆતો સાંભળ્યા બાદ સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરાશે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર આ મુદ્દા પર વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। અમિત પાસેથી જાણીએ માહિતી। અમિત, જે પ્રકારે વડોદરામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો, એવામાં ભાજપે પોતાના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો નિમી અને પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે। કઈ ખાસ ખાસિયતો જોવામાં આવી રહી છે આ દાવેદારોમાં? જુઓ, હવે આજકાલમાં કદાચ વડોદરા મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ જે મહાનગરપાલિકાઓ છે તેમની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે, અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી અત્યારથી તેની કવાયત શરૂ કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના જે નિરીક્ષકો છે એ આજે વડોદરા પહોંચ્યા છે સેન્સ પ્રક્રિયા માટે। વડોદરા મહાનગરપાલિકામાં જવા માંગતા, ચૂંટાઈને કોર્પોરેટર બનવા માંગતા જે ટિકિટ વાંચુઓ છે, દાવેદારો છે, એ નિરીક્ષકો સમક્ષ પહોંચી રહ્યા છે અને પોતાનો જે સેન્સ છે એ રજૂ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના 12 નિરીક્ષકો આજે વડોદરા પહોંચ્યા છે અને સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। 4 ઝોનમાં વડોદરા મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા વહેંચવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો, પ્રદેશના જે નિરીક્ષકો છે, નરેશ પટેલ સહિતના નિરીક્ષકો અહીંયા પહોંચ્યા છે। પૂર્ણેશ મોદી અલગ વોર્ડમાં છે, અલગ ઝોનમાં છે। આ તમામ જે નિરીક્ષકો છે અહીંયા પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા, ભાજપ માટે કામ કરનારા જે લોકો છે, કાર્યકરો છે, તે અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે। કેટલાક દાવેદારો છે, કાર્યકરો છે, જેઓ ટિકિટ ઈચ્છે છે તેઓ સાથે વાત કરીશું। કયા વોર્ડમાં છો આપ અને કેટલા વર્ષથી આપ ભાજપમાં? હું વોર્ડ નંબર 4માં છું અને છેલ્લા 7 વર્ષથી ભાજપા જોડે સંકળાયેલો છું કાર્યકર્તા તરીકે। તમારો બાયોડેટા લઈને આજે પહોંચ્યા છો અહીંયા? જી। કામ કરેલા છે તમે, તો તમને પાર્ટી ટિકિટ આપે? જે પણ પાર્ટીએ સમય પર જે પણ કાર્યો જવાબદારી આપી છે એ કરેલા છે અને આગળ જે પણ જવાબદારી આપશે એને સન્માનપૂર્વક અમે એગ્રી કરીશું। આપ કયા વોર્ડમાંથી અહીંયા આવ્યા? 4 से। जी। તો શું કામ કર્યા છે તમે પાર્ટી માટે? કેટલા વર્ષ સુધી કે તમને પાર્ટી? मैं 2007 से जुड़ी हुई हूँ। पहले मैं वार्ड नंबर 25 में थी, मकरपुरा में, तो मैं महिला मोर्चा प्रमुख रही। 25 नंबर वार्ड, 24 नंबर वार्ड में प्रभारी रही। फिर उसके बाद शहर मंत्री बनी। फिर उसके बाद अन्य भाषा भाषी सेल में काम की, सोशल मीडिया टीम में काम की और अब मैं शहर मंत्री के रूप में नया पदभार संभाली हूँ। આપ પણ અહીંયા ટિકિટ માટે પહોંચ્યા છો? કયા વોર્ડમાં? સર, મેં વોર્ડ નંબર 4માંથી કાર્યકર્તા છું મેં, અને મેં અત્યારે કાર્યકર્તા છું તેમ છતાં મેં મારા વિસ્તારમાં આપણે દસ્તાવેજો મકાનના બનાવે છે, ગેસની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટો અને પેવર બ્લોક નખાય છે। આ બધી મારી કામગીરી મેં કરાવેલ છે। આગળ કાઉન્સિલર બની શકું તો આજ મારે સંવેદના સાથે કામ કરાવીશ મેં। તમે કેમ કોર્પોરેટર બનવા ઈચ્છો છો? કારણ? મારું બેઝિક નીડ છે, મારું નામ દિલીપભાઈ પંચાલ છે, મારું બેઝિક નીડ છે ટ્રાફિક મુક્ત વડોદરા કરવું। ટ્રાફિક અને જે ચોમાસાની અંદર પૂરનું પાણી સૌથી વધારે ભરાવો થાય છે એનો ટેકનિકલી નિવારણ કરવું અને પ્રજાને સુખ શાંતિ અપાવવી। તો આ બધા અલગ અલગ કારણો છે કાર્યકરોના। કાર્યકરો કહે છે તેઓ વર્ષોથી પાર્ટીમાં કાર્યરત છે અને આટલા વર્ષ પાર્ટીની સેવા કરી છે, પાર્ટીમાં આપ્યા છે, તો સ્વાભાવિકપણે તેઓ પણ ઈચ્છે છે કે આગામી કોર્પોરેશન ચૂંટણીમાં તેઓને ટિકિટ મળે। ભારતીય જનતા પાર્ટીમાં જીતવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે, કારણ કે વડોદરા સહિત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓની જો વાત કરીએ તો વિપક્ષ ખૂબ નબળો છે, ને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ઈચ્છનારાઓની લાઈન ખૂબ લાંબી છે। વડોદરામાં ગયા વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં દાવેદારો, જે ટિકિટ વાંચુઓ છે, જેમને ટિકિટ જોઈતી હતી, તેઓ દાવેદારી કરવા માટે પહોંચ્યા હતા। આજે પણ વડોદરામાં એટલી જ મોટી સંખ્યામાં 4 ઝોનમાં તરસાલી, ટીપી 13, ખોડિયારનગર અને વાસના રોડ, આ 4 જગ્યાએ ભાજપે સેન્સ પ્રક્રિયા માટેના હોલ કે પાર્ટી પ્લોટ ગોઠવ્યા છે। ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ટિકિટ વાંચુઓ, કાર્યકરો પહોંચી રહ્યા છે
નિરીક્ષકો દ્વારા તેમના સેન્સ લેવામાં આવી રહ્યા છે, બાયોડેટા રજૂ કરવામાં આવી રહ્યો છે દાવેદારો તરફથી કે તેમણે પાર્ટી માટે શું કર્યું છે. આ તમામ જે ક્રાઇટેરિયા છે તેઓને સાંભળવામાં આવશે, તેમના સેન્સ લેવામાં આવશે અને બાદમાં ભારતીય જનતા પાર્ટી ક્રાઇટેરિયા નક્કી કરશે, તે આધારે ટિકિટો નક્કી કરવામાં આવશે. જાણકારી માટે ધન્યવાદ.